તો રામ રામ ને જય માતાજી મિત્રો। તો અત્યારે સવારમાં 7 વાગ્યા ને જો વહેલા આવી ગયા ખેતરમાં। તો આજે તો ખાસ કરીને વરિયાળીની અંદર આપણે ખાતર નાખવાનું છે। તો કયું ખાતર નાખવાનું છે અને એ તમને બતાવું આગળ। તો બ્લોગમાં બન્યા રહેજો બરાબર, અને પેજને ફોલો કરી દેજો નવા હોય તો, અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને। તો હાલો વિડીયોમાં આગળ બતાવું તમને, અને પાણી પણ પાછળ ચાલુ છે, તો કન્ટિન્યુ બના રહેજો બરાબર। जय माता जी बता मित्रों ने स्वागत है हमारा वीडियो में बने रहिए। हूँ તમને राम ने भजन संभળાવ। मेरी झूपड़ी के बाग आज फूल जाएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे राम आएंगे। मेरी झूपड़ी के बाग आज फूल जाएंगे, राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरी झूपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे राम आएंगे। मेरी झूपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे। जय श्री राम। તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 10, અને અત્યારે આપણે વરિયાળીની અંદર ખાતર નાખવાનું ચાલુ છે, અને પાછળ પાણી। તો અત્યારે ખાતર આપણે યુરિયા અને ડીએપી બંને મિક્સ કરી અને છાંટવાનું ચાલુ છે। અને આ વરિયાળી આપણે થોડી પહાન છે, એટલે કે હવની પાછળની છે, એટલા માટે મેં કીધું એક ખાતરનો ડોઝ જોરદાર આપી દઈએ તો થોડું બર કરી આવે અને આગળની વરિયાળી છે એની અંગાત થઈ જાય બરાબર। તો ખાતર યુરિયા અને ડીએપી બંને મિક્સ કરી અને અત્યારે છાંટવાનું ચાલુ છે। તો હાલો ફટાફટ હું ખાતર છાંટી નાખું અને પછી આગળ મળીએ બરાબર। ત્યાં સુધી બ્લોગ કન્ટિન્યુ કરજો। બાજુ તો મિત્રો જો આટલું ભાગ તો આપણે પી ગયો વરિયાળીનો કમ્પ્લીટ, અને આ બાજુ હવે 2 ઢાર રહ્યા બાકી, અને આપણે આગળ ખાતર બધામાં નાખી દીધું છે કમ્પ્લીટ ફાઇનલી। તો અત્યારે તો આવું કામકાજ ચાલુ છે અમારે। અને આ ઓણની સાલમાં તો આપણે શિયાળુ પાકમાં બધી વરિયાળી જ વાવી છે, એટલે સ્ટેપ બાય સ્ટેપ 3-4 ખેતરામાં છે 12 એકડમાં। તો બધા આવું જ કામકાજ ચાલુ હોય ને આ આપણે છેલ્લી વરિયાળી છે પાહન સૌથી। તો એટલા માટે આને ખાતર થોડુંક વધારે આપવું પડશે, જેથી કરીને થોડી મોટી થઈ જાય ઝડપી। તો જો આ બાજુ પાણી ચાલુ હોય ને, હવે આટલો જ ભાગ બાકી છે બરાબર।
તો હાલો બધાને જય શ્રી રામ, મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે જો હવામાનમાં અચાનક બદલાવ જોવા મળે છે, એટલે કે વાદળા થઈ ગયા છે આકાશની અંદર ચારે બાજુ આ રીતના. તો અત્યારે ખાસ કરીને જીરાના પાકને વધારે નુકસાન થવાની સંભાવના હોય એટલા માટે. અને તમે જોઈ શકો છો અમારે તો આ રીતનું હવામાન છે અત્યારે, તો ખેડૂત માટે તો બહુ નુકસાનકારક હોય. અને બીજા પાકને તો જો કે ઓછો વાંધો આવે, પણ સૌથી વધારે નુકસાન જીરાને થાય. આ બાજુ આપણે વરિયાળીમાં પાણી ચાલુ છે. તો આજનું કંઈક હવામાન આવું છે. અને હવામાન તો જો કે ઉત્તરાયણ પછીથી જ ચેન્જ થઈ ગયું છે. અને 2 દિવસથી તો ગરમી બહુ જ હોય છે બપોરના, અને સાંજના ઠંડી હોય છે. તો આવું વાતાવરણ છે. જો અત્યારે વાદળા છે એટલે એકદમ છાંયો થઈ ગયો આ બાજુ બધે, તડકો છાંયો જેવું હવામાન છે. તો સારું ના કહેવાય, બરાબર. અને તમે કોમેન્ટમાં કહેજો તમારે પણ આવું હવામાન છે કે સારું છે, ઠંડી કેવી પડે છે, બરાબર. તો હાલો આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે જો રંજનબેન લાકડા કાપવાનું નહીં પણ હાંઠિયું કાપવાનું કામકાજ ચાલુ અમે કરવાનું. આખી હાંઠિયું હોય ને એટલે પછી હું રહે નહીં રસોડામાં, એટલે કમ્પ્લીટ અત્યારે બાથ કરીને મૂકી દે. પછી આ લાકડા સાથે બારવા કામ આવે મોરો, એટલે કે પાતળા લાકડા હોય તો હટ થઈ જાય દેતવા, એના માટે બાત કરે છે. કાંટા માટા હોય નહીં એટલે સારું નહીં રંજી વારવાનું, વાગે નહીં એનું ધ્યાન રાખજો. मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे, राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे।